હેલો, કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. પેરીએ જા તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો આજે જો 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન, સાચું ને? તો આવું કંઈક છે. 26મી જાન્યુઆરીમાં નિધિબેન ને વિભુબેન ને બધા સ્કૂલ જઈ આવ્યા છે. ને નિધિએ કેવા સરસ મજાના શું કહેવાય ને ધ્વજ વોટર કલરથી દોર્યા છે ગાલે. અને જો અમારા વિભુબેન ને બેય હાથમાં પેરસ. અને જો આપણે દીવાબત્તી મોડું થયું છે એટલે દીવાબત્તી થોડાક મોડા કર્યા છે. હવે થોડું નાસ્તા પાણી કરી, સાહેબ ગયા છે સ્કૂલ. તો આવું છે. અને પ્રજાસત્તાક દિન ઉજવવો જ પડે અને જવું પડે બધાને. કા નિધિબેન? નિધિબેન આવીને કપડાં ચેન્જ કર્યા છે. તો અહીંયા જો અમારે નિધિબેન કપડાં ચેન્જ કરી લીધા છે અને સ્કૂલથી વહી આવ્યા છે. જઈ જો નિધિબેન. યસ. અને મળ્યા છે એના રમકડે રમવા જો અત્યારમાં. અને જો એને ઝૂલામાં જો એને ઢીંગલાને સુવડાવ્યો છે અને કપડાં હવે કંઈક કટિંગ કરીને બનાવે છે ને બસ એવું કંઈક રમશે. તો આપણે બધું કામકાજ થઈ ગયું, પણ એક વાસણ કપડાં પડ્યા છે અને માથું ધોઈને આજે નાહ્યા છીએ. તો માથું ધોઈને નાહ્યા છીએ આપણે. તો આવું કંઈક છે ને આજે જો 26મી જાન્યુઆરી અને કે રવિવાર છે અને સાહેબ ગયા છે સ્કૂલ. અને ફળિયામાં જો આપણે સીતારામ રામ ચોકડીમાં કપડાં પણ પડ્યા છે. તો જો તમને દેખાતા હશે, ધોવાના છે. તો હાલો થોડો ઘણો નાસ્તો કરી લઈએ ને પછી કપડાં ધોઈ. આજે અમારા ઓલા ઘરેથી કંઈક થેપલા આવ્યા છે તો ચાલો મચાઈએ. તો જો થેપલા છે સરસ મજાના, મોટા બાઈએ મોકલ્યા છે દૂધીના. તો આવું કંઈક છે. અને ચા મૂકી દઈએ આપણે, ચા અને થેપલાને ખાઈએ ને પછી હું કપડાં ધોઈ આવું ને પછી પાછી બપોરની રસોઈ આપણે બનાવવાની છે. 9 સાડા 9 થઈ જશે. તો બાકી અંદરનું કામ બધું પતી ગયું છે, કચરા વાળી નાખ્યા છે. અને જુઓ તમે આપણે મૂકી દઈએ ચા. સવારમાં નાસ્તો જ કરી લીધો છે પણ ફરીને પાછું થેપલાને એવું ખાઈ લઈએ. આમ કોક આપી જાય એટલે અમારા મોટા બાને અમે કંઈક દેતા હોય એ અમારા ઘરે દઈ જાય. ઘણી વાર એવું થાય. તો એ પાછા ઘરે હોય નહીં, તો ઘરે હોય ત્યારે આવું કંઈક બનાવે. ને અમારે પાછું રોજ નાસ્તા પાણી છોકરાને ટિફિન લઈ જવાનું હોય એટલે રોજ કંઈક નવું હોય જ તે. તો આવું કંઈક છે. તો ચાલો હું ચા બનાવી નાખું ને પછી પાછા મળીએ. તો હાલો આપણે નાસ્તા પાણી કરી લીધા છે. ચા અને થેપલાને ખાઈ લીધું છે મસ્ત એવું સરસ મજાનું. ને અહીંયા અમારે જો વિભુ નિધિની ફ્રેન્ડ છે એ કેરમ લઈને આવી છે ને આ બધા કેરમ રમે છે. અને હવે આ પોસ્ટર કેરમ આવી તો 5000 લઈ લો પાસ. એ બધા રમે છે કેરમ. હેલો નિધિ. હેલો. તો ચાલો એ બધા કેરમ રમે છે ને આપણે આટલા વાસણ ઉટકવાના છે ને કપડાં ધોઈ નાખીએ પછી પાછા મળીએ. તો બસ આજે આવશે સાહેબ. 26મી છે એટલે 7 વાગે વહી ગયા છે સ્કૂલ. હમણાં એ પણ આવી જશે. તો આપણે રસોઈનો ટાઈમ થાય ત્યાં પહેલાં કપડાં વાસણ કરી નાખીએ. તો ચાલો. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે જો વાસણ ઉઠી નાખ્યા છે અને હવે આપણે એટલા કપડાં ધોઈ નાખીએ. કેમ કે કાલ કપડાં નહોતું ધોયા ને ત્યાં બહુ ઝાઝા થઈ ગયા છે. તો કપડાં ધોઈને પાછા મળીએ. તો ચાલો આવજો, મળીએ. તો અહીંયા સાહેબની જો ઠળિયા પ્રાથમિક શાળામાં એનો ધ્વજવંદનનો 26મીનો કાર્યક્રમ હતો. એટલે આ બધા સાહેબો છે અને અમુક ગામજનો છે. તો ફોટો સેશન છેલ્લું હાલે છે. કાર્યક્રમ પૂરો થઈ જશે. સાહેબ કોટ અંબાવીને જાય છે ફોટો પાડવા માટે બધા સાહેબો સાથે. તો બસ ઠળિયાનું આટલી ક્લિપ હતી આમાં. અને ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો ફોટા પાડીએ. बोल। हाँ हरिभाई।
હેલો ફ્રેન્ડ્સ, આપણે કપડાં ધોઈ નાખ્યા, 2 દોરી ભરીને કપડાં થયા. તો જો મેં દોરીએ સૂકવ્યા છે. કાલ નહોતા ધોયા ને એટલે ફૂલ થાકી ગઈ. જો 2 દોરી ભરીને કપડાં ધોઈ નાખ્યા છે. હવે આપણે રસોઈ કરવાની છે અને 26મી જાન્યુઆરી પૂરી કરીને સાહેબ આવી ગયા છે ઘરે, તો તમે જોઈ શકો છો. અને હવે આપણે રસોઈ કરવી છે, તો ચાલો અને વિડીયોને એન્ડ પણ આપી દઈએ. પછી જોઈએ આગળ જો સાહેબ આજ અલંગ જવાના છે તો અનુકૂળ હશે તો ઉતારશું બ્લોગ. એકલા જશે તો કંઈ નહીં કરી, હવે જોઈએ. તો ચાલો, વિડીયો ગમે તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો ભાઈ, સબસ્ક્રાઈબ કરજો, સબસ્ક્રાઈબ વધારવાના છે. તો બસ ચાલો વિડીયોને એન્ડ આપશું અને બધાને હેપી 26મી જાન્યુઆરી. ચાલો આવજો.